19 उदाहरण आयो ने 19 उदाहरण। चलो बुक काटो फटाफट, स्टार्ट कर दीजिए भाई। 19 उदाहरण रकम एवी है कि fx बराबर x माइनस महत्तम पूर्णांक विधेय ऑफ x आવું છે ને। અને પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે સાબિત કરો કે આ વિધેય g ऑफ x છે, तो આપણે g ऑफ x લખીએ। જે આપે f ऑफ x g ऑफ x नाम में क्या रखा है? g ऑफ x बराबर x माइनस महत्तम पूर्णांक विधेय ऑफ x। અહીં x એ x જેટલો કે તેથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક છે। એ એવું સૂચવે છે કે આને તમે એવું વિચારજો, આના જેટલો અથવા તો આનાથી નાનો પૂર્ણાંક છે। હવે ભાઈ એમને ખબર છે, એની તમારે કહેવાની જરૂર નહોતી, એ મહત્તમ પૂર્ણાંકની વ્યાખ્યા છે। તો સાબિત શું કરવાનું છે કે આવડવા જે રહ્યું ને પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે। સાબિત કરો કે આ વિધેય ક્યાં આગળ અસતત છે? પ્રત્યેક પૂર્ણાંક માટે। રકમમાં જો આપણે ચેકિંગ ક્યાં આગળ કરવાનું છે? ક્યાં આગળ ચેકિંગ કરવાનું છે? પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે એવું સાબિત કરવાનું છે। સમજો આ દાખલાને। આ દાખલાની બાજુમાં તમારે જે સિમ્બોલ આપો એ આપી દેજો। આમાં સૌથી અટપટો દાખલો આ છે, બરાબર? થોડુંક સમજવા જેવું છે આની અંદર। તો મહત્તમ પૂર્ણાંક વિધેય ક્યાં આગળ અસતત સાબિત કરવાનું છે? ક્યાં આગળ? પૂર્ણાંક માટે। ક્યાં આગળ સાબિત કરવાનું છે? પૂર્ણાંક માટે। હવે સમજો, તમારી સાબિતી પૂર્ણાંક માટે જ દેવાની છે, પૂર્ણાંક સિવાય શું થાય છે તમારે જોવાનું નથી। તો અહીંયા તમે પ્રત્યેક c બિલોંગ્સ ટુ અથવા તો n બિલોંગ્સ ટુ જે લખો હોય, c બિલોંગ્સ ટુ શું લેવાનું? r માઇનસ n। શેના માટે સાબિત કરવાનું છે? પ્રત્યેક પૂર્ણાંક। પ્રત્યેક પૂર્ણાંક કયા ગણમાં આવી જાય? કયા ગણમાં આવે? z। તો શું લખવાનું? પ્રત્યેક c બિલોંગ્સ ટુ z માટે। કારણ કે ગણતરી તમે r માટે નથી કરતા, અથવા તો પ્રત્યેક પૂર્ણાંક માટે એવું લખી નાખવાનું। સમજ્યા? નો ખબર પડતી હોય z તો લખી નાખો, કારણ કે તમારી ગણતરી, તમારી સતત અસતત, તમારું ચેકિંગ માત્ર ને માત્ર તમારે પૂર્ણાંક માટે જ કરવાનું છે। તો પ્રત્યેક c બિલોંગ્સ ટુ z માટે। હવે કોઈ પણ પૂર્ણાંક આગળ ગણતરી કરવી એટલે કોઈ પ્રોપર બિંદુ થયું, પણ કયું પ્રોપર બિંદુ? 1 2 3 5 0 -1 -2 -5 -10 -5 લાખ -50 લાખ ગમે એ બિંદુ હોઈ શકે ને, પ્લસ 50 લાખ કંઈ પણ બિંદુ હોઈ શકે। એટલે આપણે શું લખી નાખ્યું? c બિલોંગ્સ ટુ z માટે। હવે આપણે એ વિચારવાનું કે પૂર્ણાંક માટેનું ચેકિંગ કરવું, કોઈ પણ પૂર્ણાંક માટેનું ચેકિંગ કરવું। માન લો કે તમારે એક આગળનું ચેકિંગ કરવું છે, તો તમારે શું કરવું પડે? f ऑफ 1 કેટલું છે એ મેળવવું પડે, લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ કેટલું છે એ મેળવવું પડે, લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ કેટલું છે એ મેળવવું પડે। જો આ ત્રણેય સરખા થઈ જાય તો તમે શું કહી શકો? એક આગળ સતત છે એમ કહી શકાય। સમજો છો? હવે આપણે આમાં શું કરવું પડશે? આમાં આપણે એકડો તો લખી શકતા નથી, તો આમાં આપણે શું કરશું? c જ લેશું। આને એક પ્રકારનું c સમજી લેશું। શું સમજી લેશું? c। તો તમે એવું લખશો કે પ્રત્યેક c બિલોંગ્સ ટુ z માટે તમે f ઓફ c મેળવો। હવે c કેવો છે? c કેવો છે? પૂર્ણાંક છે। c કેવો છે? પૂર્ણાંક છે। ત્રણ વસ્તુ મેળવવાની છે ને, જુઓ અહીંયા ત્રણ વસ્તુ મેળવવાની। પહેલી આ વસ્તુ છે, બીજી આ વસ્તુ છે અને ત્રીજી આ વસ્તુ છે। પહેલા આપણે બીજી વસ્તુ મેળવીએ તો f ઓફ c લખીએ। f ઓફ c એટલે કેટલું થાય? તો f ઓફ x કેટલું છે વિચારો? f ઓફ x કેટલું છે? સોરી, g ઓફ x કેટલું છે? એ છે x માઇનસ મહત્તમ પૂર્ણાંક વિધેય ઓફ x। હવે તમે કેટલા લખો છો? g ઓફ c। ધ્યાન આપજો, કેટલા લખો છો? g ઓફ c। g ઓફ c એટલે અહીંયા શું મૂકશો? આ c કયો છે? c શું છે? શું છે? પૂર્ણાંક છે। તો c માઇનસ c આવું થશે। તો આ તો c ના c જ, આ માઇનસ ના માઇનસ, આ c નો જવાબ કેટલો આવશે? નહીં, આ c શું છે? તમે એકડો વિચારો, અદૃશ્ય રીતે એકડો વિચારો। g ઓફ 1 બરાબર 1 માઇનસ મહત્તમ પૂર્ણાંક વિધેય ઓફ 1। મહત્તમ પૂર્ણાંક વિધેય ઓફ 1 કેટલું થાય? 1। એટલે અહીંયા શું આવશે? c। સમજો છો? તમે થોડી વાર પૂરતું આને 1 વિચારો, સમજવા પૂરતું। તો અહીંયા 1 માઇનસ મહત્તમ પૂર્ણાંક વિધેય ઓફ 1 એટલે 1 માઇનસ 1 c માઇનસ c, જવાબ કેટલો આવ્યો? 0। એટલે g ઓફ c બરાબર કેટલું આવ્યું? 0। હવે તમારું ચેકિંગ ક્યાં આગળનું હશે? 1 પ્લસની જગ્યાએ આપણે શું લખશું? c પ્લસ સાહેબ
સી પ્લસ તો ક્યારે આવતું જ નહોતું. આ સી પ્લસ કેમ આવ્યું? મહત્તમ પૂર્ણાંક વિધેયની વાત છે આખા ઝેડ ગણ માટે. તો લખશું લિમિટ x ટેન્સ ટુ c પ્લસ f ઓફ x બરાબર લિમિટ x ટેન્સ ટુ c પ્લસ. ભાઈ આજ શનિવાર છે, લાઇટ નથી, જનરેટર ઉપર ચાલુ છે એટલે નથી ચાલુ. અહીંયા ધ્યાન આપજો, અમને લાઇટ આવી જશે તો આવી જશે. સી પ્લસ માટે અહીંયા તમે લખશો x માઇનસ મહત્તમ પૂર્ણાંક વિધેય ઓફ x. હવે તમને યાદ હોવું જોઈએ કે બાદબાકીનું લક્ષ એટલે લક્ષની બાદબાકી એટલે શું થશે? આ બંનેને મળી જશે લિમિટ x ટેન્સ ટુ c. બહુ જ ધ્યાનથી જોજો, બાકી છે ને 3 વાર જોઈએ ખબર નહીં પડે. c પ્લસ અને અહીંયા પણ x. ચાલો અહીંયા શું મૂકવાનું? થઈ ગઈ. ચાલો c અહીંયા કેટલું મૂકવાનું? c પ્લસ માટે x ની જગ્યાએ શું મૂકવાનું? c માઇનસ અહીંયા શું મૂકવાનું? c. પણ હવે c શું છે? શું છે? c પ્લસ છે. c પ્લસ મીન્સ અહીંયા એક હોય તો એનો પ્લસ શું થાય? 1.001 થાય. સમજો છો? તો અહીંયા તમે એક વિચારો, અહીંયા તમે આ વિચારો, અહીંયા તો c મૂકી દીધું, અહીંયા તમે 1.001 વિચારો તો આનો જવાબ શું થાય? એક જ થાય કે નહીં? એટલે c માઇનસ આનો જવાબ શું આવશે? c. જવાબ શું થઈ ગયો? 0. કોનો જવાબ આટલો આવ્યો? લિમિટ x ટેન્સ ટુ c પ્લસ અહીંયા યાર g ઓફ x છે. g ઓફ x બરાબર, g ઓફ x. તો આ તમારો જવાબ થઈ ગયો 0. ચાલો હવે શું મેળવશું? લિમિટ x ટેન્સ ટુ c માઇનસ g ઓફ x. રાઈટ? તો લિમિટ x ટેન્સ ટુ c માઇનસ g ઓફ x. ધ્યાન આપજો, g ઓફ x એટલે કેટલા છે? તો કે x માઇનસ મહત્તમ પૂર્ણાંક વિધેય ઓફ x. શું થાય? બાદબાકીનું લક્ષ એટલે લક્ષની બાદબાકી. લિમિટ x ટેન્સ ટુ c માઇનસ x માઇનસ લિમિટ x ટેન્સ ટુ c માઇનસ મહત્તમ પૂર્ણાંક વિધેય ઓફ x. ચાલો આ જેને આવડી ગયું ને એને દાખલો સમજાણો એમ કહેવાય. અહીંયા શું કરશો? x ની જગ્યાએ શું મૂકી દઈશું? c. અહીંયા શું કરશો? આનો જવાબ કેટલો થાય? આનો જવાબ કેટલો થાય? જેને આવડી ગયું એને દાખલો આવડી ગયો. c માઇનસ અને મહત્તમ પૂર્ણાંક વિધેય ઓફ x. માની લો કે એક્ઝામમાં તમને આટલું જ આપ્યું છે, આનો જવાબ કેટલો થાય? કોણ બોલે છે? હાથ ઊંચો કરીને બોલે. યસ, આનો જવાબ થાય c માઇનસ 1. લે, કેમ આવું થયું? તો તમે જુઓ c માઇનસ એટલે ડાબી બાજુ. જો અહીંયા 1 હોય તો અહીંયા ડાબી બાજુ શું થાય? 0.9999 થાય. તો 0.9999 મહત્તમ પૂર્ણાંક કેટલું થાય? કેટલું થાય? 0 થાય કે નહીં? સમજો છો કે નહીં? તો અહીંયા 1 થયું, અહીંયા પોતે 1 થયું અને અહીંયા શું થયું? 0 થયું. એનો મતલબ 1 કરતા એક ઓછું, 1 કરતા એક ઓછું એટલે શું કહેવાય? c. આ બાજુ c હોય તો આ બાજુ શું કહેવાય? c માઇનસ 1. તો અહીંયા શું બનશે? c માઇનસ c પ્લસ 1. જવાબ આવ્યો 1. શું આ સરખા છે? લગભગ 90 થી 92% લોકોને આ વસ્તુ સમજાણી નથી કે આની જગ્યાએ c માઇનસ 1 કેમ આવ્યું. સમજાણો? નથી સમજાણું? જો લિમિટ x ટેન્સ ટુ c પ્લસ હોય અને f ઓફ x અને તમારો જવાબ અહીંયા મહત્તમ પૂર્ણાંક x હોય તો આનો જવાબ c થાય. c માઇનસમાં જાઓ છો, c માઇનસ એટલે તમે ડાબી બાજુ જાઓ છો. ડાબી બાજુ જાઓ છો એટલે ઓટોમેટિકલી તમને એટલી ખબર પડે કે ભાઈ આના કરતાં ઓછું આવશે મહત્તમ પૂર્ણાંક. ખ્યાલ આવે? શું આવશે? એક ઓછું આવશે. અને એક ઓછું આવશે એટલે અહીંયા તમને 0.999 0 થઈ જાય. અહીંયા 0.999 રહે. જો આને જો આ રીતે કેલ્ક્યુલેટ કરવા જાઓ, x માઇનસ મહત્તમ પૂર્ણાંક વિધેય ઓફ x, તમે એમ થાય અહીંયા હું 0.999 લખું અને અહીંયા માઇનસ 0.999 લખું. રાઈટ? રાઈટ? સમજો છો આટલું? તો આનો જવાબ શું થાય? 0.999 માઇનસ આનો જવાબ 0. કેટલો જવાબ આવ્યો? 0.999 નિયરલી ઇક્વલ્સ ટુ શું લખી શકો? 1. આનો જવાબ કેટલો આવ્યો? 1. તો સમજો તમે આ જે હતું ને x ઈ જવાબ બન્યો. આ તમારો x જ બન્યો કે નહીં? એટલે x તરીકે તમે શું લખો છો? અહીંયા c લખો છો કે નહીં? હવે માની લો કે તમે આવું છે x માઇનસ મહત્તમ પૂર્ણાંક વિધેય ઓફ x. આ બે એકની સ્થિતિએ વિચાર્યું છે. 1 થી ઓછું એટલે 0.99, 1 થી મોટું એટલે 1.00001 માઇનસ અહીંયા શું લખશો? 1.00001 શું આવશે? 1.00001 માઇનસ અહીંયા કેટલું આવશે? 1. આનો જવાબ કેટલો થાય? 0.00001.
1 નિયરલી ઇક્વલ ટુ શું લખાય 0 તેનો જવાબ શું આવ્યો 0 શું આવ્યો 0 ઓલાનો જવાબ શું આવ્યો 1 ખબર પડે છે કે નહીં આમાં જો આનો જવાબ 1 આવ્યો જો તમે અહીંયા તમે માઇનસ તરફ ગયા હું 1 માઇનસ ની વાત કરું 1 માઇનસ તરફ ગયા તો જવાબ તમારો 1 આવ્યો અને તમે 1 પ્લસ તરફ ગયા અહીંયા 1 પ્લસ ની વાત છે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ ની વાત છે 1 પ્લસ માટે તમારો જવાબ કેટલો થઈ ગયો 0 થઈ ગયો તો આ રહ્યું ને આટલું આ તમારા હાસ્યામાં પણ લખી નાખું MCQ માં પણ ઘણીવાર પૂછી નાખતા હોય છે બહુ ઈઝી વસ્તુ છે સમજાતા કદાચ વાર લાગશે સમજાઈ ગયું તો વાંધો નથી ન સમજાણું તો નસીબ એક બે વાર તમારા મગજને હરખી રીતે ટંટોળો એટલે ખબર પડશે કે કેમ આવું બને છે ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ ઉદાહરણ નંબર 20 શું છે ઉદાહરણ નંબર 20 હે તો હા આપણે કીધું સાબિત કરો સાબિત થઈ ગયું હું કામ સાબિત થઈ ગયું ભાઈ તો કારણ હું લખશું અહીંયા હું લખશું અહીંયા જવાબ લખી નાખું છેલ્લો ફાઇનલ હાલશે ને આટલું પતે ને પછી તમારે અહીંયા જતું રહેવાનું છે શું આવશે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ g ઓફ x ડઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ g ઓફ x અને તેથી x a તેથી f a ક્યાં આગળ અસતત છે પ્રત્યેક ક્યાં આગળ પૂર્ણાંક માટે અસતત છે તેમ સાબિત થાય છે હવે જુઓ તમે મને ખબર જ હતી કે આ અસતત થશે જ કેમ થશે કારણ કે આ સતત છે અને આ કેવું છે આ આપણે જ્યારે શરૂઆત કરી સતત અસતતની ત્યારે તમને સમજાવ્યું આ અસતત છે જો બે સતત હોય તો એની બાદબાકી સતત થાય એક સતત જ એક અસતત હોય તો એની બાદબાકી અસતત થાય ખ્યાલ આવે છે તો આપણે આનાથી જોઈને ખબર પડી ગઈ હતી કે આ સતત તો થવાનું છે ઉદાહરણ નંબર 20 બહુ સહેલું ઉદાહરણ છે શું આપ્યું છે f of x બરાબર x² માઇનસ sin x પ્લસ 5 દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર પાઈ આગળ સતત છે શું પૂછ્યું છે સતત છે એવું કીધું છે ચાલો હવે આમાં તો પ્લસ આવું તો છે નહીં મહત્તમ પૂર્ણાંક કે તમે વિચારી શકો ડાબી સાઈડ શું થાય ને જમણી સાઈડ શું થાય અને કા બે વિધેય આપવા જોઈએ ડાબી સાઈડનું વિધેય આપવું જોઈએ ને જમણી સાઈડનું તો શું કરવાનું આવું કંઈક આવે શું કરવાનું તમારે શું સાબિત કરવાનું કોઈ c પ્રત્યેક c બિલોંગ્સ ટુ અહીંયા આપણને મેળવવાનું પાય આગળ જ કીધું છે ને બરોબર છે તો પાય આગળ જ છે તો x c બરાબર પાય માટે જ ચેકિંગ કરીએ c બરાબર પાય માટે તો પ્રોપર બિંદુ થયું કે નહીં પ્રોપર બિંદુ માટે શું કરવું પડે ડાબી બાજુ અને ચાલો ડાબી બાજુ માટે કયું વિધેય લેશો જમણી બાજુ માટે કયું વિધેય લેશો એક જ વિધેય છે તો કદાચ તમે ડાબી બાજુ જમણી બાજુ લો તો બેમાં સેમ વિધેય મૂકવાના છો તો એવું બે વાર હું કામ લખું તો ડાબી બાજુ જમણી બાજુ લેવાનું નહીં ખાલી એક જ પ્રકારનું લઈ લેવાનું શું લેવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ અહીંયા શું લખશો f of x તો અહીંયા શું થશે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ x² માઇનસ sin x પ્લસ 5 અહીંયા તમારો જવાબ થશે π² માઇનસ sin પાઈ પ્લસ 5 sin પાઈ એટલે કેટલા થાય ભાઈ 0 ખબર છે ને આ જવાબ કેટલો આવ્યો π² પ્લસ 5 અરે ભઈલા પ્લસ જ આ છે ને સતત જ થવાનું છે કારણ શું છે ભાઈ કારણ કે આ બહુપદી થાય બરાબર આ બહુપદી થાય આ સતત જ હોય આ તમને કીધું છે આ અચળ થાય બધું કેવું થાય સતત જ થાય એટલે તમારો જવાબ તો સતત જ આવવાનો છે હવે તમે શું મેળવશો તો કે f of x બરાબર કેટલા છે તો કે x² માઇનસ sin x પ્લસ 5 તમારે શું મેળવવાનું f of પાઈ કેટલું થાય π² માઇનસ sin પાઈ પ્લસ 5 અહીંયા તમે કિંમત મૂકો એટલે π² માઇનસ 0 પ્લસ 5 કેટલો જવાબ આવશે તો કે π² પ્લસ એટલે આ તો રમત જ રમવાની છે બરોબર આમાં રમત જ રમવાની છે તેથી હું લખશું તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ f of x બરાબર f of પાઈ થતું હોવાથી f એ ક્યાં આગળ સતત છે પાઈ આગળ સતત છે પૂરું કદાચ 2π આપ્યું હોત તો 2π આગળ શું છે શું થાય સતત કદાચ એમ કીધું હોત 1 લાખ પાઈ આગળ તો સતત અરે ગમે એ બિંદુ કીધું હોત આ તો આપણને ઉલ્લુ બનાવવાની વાત છે પાઈ કીધું ગમે તે બિંદુ કીધું હોત બરોબર ચલો હવે શું છે કયો દાખલો છે હવે બહુ સરસ મજાના દાખલાઓ છે ચાલો
હવે વ્યાપક બિંદુઓવાળા દાખલા છે. પ્રશ્ન એવો છે કે 21મો દાખલો. 21માની અંદર 3 દાખલા. નીચેના વિધેયનું સાતત્ય ચર્ચો. આવું છે fx બરાબર sin x પ્લસ cos x. બરાબર છે. એ નામનો દાખલો. બી નામનો દાખલો છે fx બરાબર sin x ઇન્ટુ cos x. સી નામનો દાખલો છે, સોરી આ સી નામનો દાખલો છે. બી નામનો દાખલો છે fx બરાબર sin x માઇનસ cos x. આનું તમારે સાતત્ય ચર્ચવાનું છે. હવે સમજો, sin કેવું વિધેય? સતત. cos કેવું વિધેય? તો એ બેનો સરવાળો કેવો? સતત. sin કેવું વિધેય? સતત. cos કેવું? સતત. એ બેનો ગુણાકાર સતત. sin કેવું? સતત. cos કેવું? સતત. એ બેની બાદબાકી સતત. ખબર પડે છે? એટલે તમને ખબર જ છે આ આખે આખું r ગણ પર સતત છે, આ આખે આખું r ગણ પર સતત છે, આ આખે આખું r ગણ પર સતત છે. બરાબર છે. પણ એક્ઝામમાં પૂછે કે આનું સાતત્ય ચર્ચો તો શું કરવું? એમસીક્યુમાં પૂછે તો ગણતરી કરવાની જ નહીં. મેં તમને મસ્તીનું અહીંયા લખાણ લખાયું હતું કે સાઈન બધે સતત, કોસ બધે સતત, સેક બધે સતત, પણ કયા આગળ અસતત છે? સેક બધા આગળ, જો સાઈન બધા આગળ સતત, બધે સતત એટલે કે આખા r ગણ પર. બરાબર. કોસ બધે સતત એટલે કે આખા r ગણ પર. સેક ક્યાં આગળ સતત? ક્યાં આગળ સતત? r માઇનસ n પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ z. આ યાદ છે કે નહીં? આ જો આ બધે સતત, પણ ક્યાં અસતત? n પાઈ. કેમ n પાઈ આગળ સતત? કોઈ કહેશે? તો મેં તમને એમ કીધું હતું કે સેક એટલે શું થાય? તો કે 1/cos. 1/cos છેદમાં 0 ક્યારે આવે? સોરી, અહીંયા તો અહીંયા n પાઈ, હા 2n + 1 પાઈ બાય 2 આવશે, હે ને? 2n, હા મારી મિસ્ટેક થઈ ગઈ, 2n + 1. તો અહીંયા તમારે 2n + 1 પાઈ બાય 2 લેવું પડશે. તો ખાલી 2n + 1 પાઈ બાય 2. કેમ 2n + 1 પાઈ બાય 2 આવ્યું? કેમ આવ્યું ભાઈ? હું લખીશ ભાઈ, તું મેથ્સનું હે? બતાવી જો મેથ્સનું. એ નહીં, ઓલો ચોપડો બતાય. ઓલો ચોપડો એ શેનું જોતો ભાઈ? સાચું બોલજો. એ નહીં, ઓલો ચોપડો. સાચું બોલજો ને, હું જોવા આવીશ ને. તું મરી સમથે એમ તો. તને એક વાત કહું, તો sin x પ્લસ cos x. અહીંયા તમને ખબર જ છે sin x સતત, cos x સતત. sin x ઇન્ટુ cos x, sin x સતત, cos x સતત. તો એમસીક્યુમાં તો આપણને જવાબ ખબર પડી જ જાય. પણ આપણે એમસીક્યુ વગર જવાબ નક્કી કરવા છે. બરોબર. અને તમને થિયરીમાં પૂછે છે તો આપણે પહેલા શું કરવાનું? આપણે પહેલા sin x નું સાતત્ય ચર્ચીએ. sin x નું સાતત્ય ચર્ચીએ. તો sin x નું સાતત્ય ચર્ચવું એટલે આખે આખો r ગણ લેવો, એટલે -∞ થી ∞ આખે આખો લેવો. બરોબર. કારણ કે r ગણ ઉપર સતત છે sin. તમે sin પાઈ લખો, sin પાઈ બાય 2 લાખ લખો, sin 2 પાઈ બાય 17 લાખ લખો, તો બધી જગ્યાએ કેવું આવવાનું છે? સતત જ આવવાનું છે. sin ક્યાંય અસતત આવવાનું છે નહીં. અહીંયા ધ્યાન આપજો. તો શું કરવું હવે? તો આના માટે થઈ અને તમારે પ્રોપર બિંદુ વિચારવું. કયું બિંદુ વિચારવું r ગણમાંથી? તો હું શું કરીશ? હું એવું વિચારીશ કે c બિલોંગ્સ ટુ, તો r લઈ લઈશ. પ્રત્યેક c બિલોંગ્સ ટુ r માટે હું શું કરીશ? હું એવું વિચારીશ કે c આગળ કઈ કન્ડિશન છે, c પ્લસ h માટે કઈ કન્ડિશન છે, અને c માઇનસ h માટે કઈ કન્ડિશન છે. શું કરીશ હું? c પ્લસ h માટે કઈ કન્ડિશન છે, c માઇનસ h. આ h ક્યાંથી એવું વળી પાછું સાહેબ? તો આને હું શું લઈશ? આવું લઈશ, લિમિટ h ટેન્ડ્સ ટુ 0. શું લઈશ? લિમિટ h ટેન્ડ્સ ટુ 0. અને લખીશ અહીંયા, સાંભળજો પ્લીઝ, સાંભળજો. f ઓફ c પ્લસ h નક્કી કરીશ, f ઓફ c માઇનસ h નક્કી કરીશ, અને f ઓફ c નક્કી કરીશ. જો આ ત્રણેય સમાન આવી જાય તો સતત છે, નહીં તો નથી. સાહેબ આ પછી વળી પાછું નવું આવ્યું. આનો મિનિંગ શું થાય? જો તમારે આવું કંઈ ન કરવું હોય તો પણ એક રસ્તો છે, પણ એ રસ્તા માટે થઈને તમારે થોડુંક લાંબુ વિચારવું પડશે. એટલે હું તમને એ રસ્તે નથી લઈ જતો. હું તમને એટલું કહું છું કે આની જમણી બાજુ, એટલે તમે આવું લખી શકો c પ્લસ, આની ડાબી બાજુ તમે શું લખી શકો? c માઇનસ. પણ c પ્લસ એટલે કેટલું પ્લસ? તો કે h જેટલું પ્લસ. h એટલે કેટલું? 0.00001.
ખબર પડે? માની લો કે તમે આ બિંદુ પાઈ લઈ લ્યો તો પાઈ પ્લસ સમથિંગ એટલે પાઈ પ્લસ 0.0001 પાઈ. તો તમે જ્યારે અહીંયા પાઈ આગળ છો, અહીંયા આગળ છો પાઈ આગળ, તો પાઈ થી પ્લસ એટલે થોડુંક આ બાજુ અને પાઈ માઇનસ એટલે થોડુંક આ બાજુ એટલે h પ્લસ અને આ બાજુ એટલે h માઇનસ. અથવા તો અહીંયા આગળથી સ્ટાર્ટ કરો તો અહીંયા આગળથી આ h પ્લસ એટલે થોડુંક h પ્લસ અને અહીંયાથી થોડુંક h માઇનસ. તો તમે અહીંયા આગળ આ મેળવશો, આવું મેળવવું પડે. જો એક્ઝામમાં આજ લગીનો રેકોર્ડ છે, છેલ્લા 8 વર્ષના પેપરમાં ક્યારે આવા દાખલા પૂછ્યા નથી. અને પૂછે ને તો MCQમાં જ પૂછે અને એમાં આપણને ખબર જ હોય sin x સતત છે, cos x સતત છે, બેયનો સરવાળો સતત થાય. તો આપણે અહીંયા મેળવશું લિમિટ h ટેન્ડ્સ ટુ 0 sin c પ્લસ h. શું મેળવશું? sin c પ્લસ h. અહીંયા તમે મેળવો લિમિટ h ટેન્ડ્સ ટુ 0. આનું સૂત્ર શું થાય? sin c ઇન્ટુ cos h પ્લસ cos c ઇન્ટુ sin h. શું મળે? લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે તમે અહીંયા કિંમત મૂકી દો h ની 0 તો શું થાય? sin c cos 0 પ્લસ cos c sin 0. ખબર પડે છે? તો અહીંયા તમને શું મળશે? અવાજ નહીં ભાઈ. sin c cos 0 એટલે કેટલા થાય? 1. અહીંયા કેટલા થાય? cos c sin 0 એટલે કેટલા થાય? 0. તો આનો જવાબ શું આવ્યો? sin c * 1 એટલે sin c, cos c * 0 એટલે 0. જવાબ કેટલો આવ્યો? sin c. તો ટૂંકમાં તમે આ મેળવો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x. તો તમે આમ પણ લખી શકો લિમિટ x ટેન્ડ્સ ટુ c sin x અને x ની જગ્યાએ શું લખી શકો? sin c. સતત પણ મેં c પ્લસ h માટે મેળવ્યું. હવે આવું નવું કોના માટે મેળવીશ? c માઇનસ h માટે. આ ત્રિકોણમિતિય વિધેય હોય ત્યારે આવી લપ આ લોકો કરતા હોય છે એટલે આપણે કરીએ છીએ, બાકી જરૂર નથી. અહીંયા લખશો sin c માઇનસ h. તો તમારે અહીંયા પ્લસ માઇનસ લખવાનું નીકળી ગયું. ખબર પડી? મેં h ને ધન અને h ને ઋણ લઈ લીધો તો અહીંયા આગળ શું બનશે? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 sin c ઇન્ટુ cos h માઇનસ cos c ઇન્ટુ sin h. તો તમને કેટલું મળશે? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 આપણે કાઢી નાખીને શું થશે? sin c ઇન્ટુ cos 0 માઇનસ cos c ઇન્ટુ sin 0. રાઈટ? તો અહીંયા કેટલું બનશે? sin c cos c એટલે 1 અને માઇનસ cos c sin 0 એટલે 0. આ જવાબ કેટલો આવ્યો? sin c. શું આ બે જવાબ સરખા છે? અને ત્રીજું આપણે શું મેળવશું? f of c. f of x બરાબર કેટલા છે? sin x. તો f of c કેટલા થાય? sin c. આ ત્રણેય સરખા આવ્યા કે ન આવ્યા? તો અત્યાર લગી આપણે શું કરતા? જો હવે જે બુદ્ધિ દોડાવશે એને ખબર પડી જશે. અત્યાર લગી આપણે એવું કરતા હતા ભાઈઓ કે જો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x મળે, 1 માઇનસ f of x મળે અને f of 1 મળે તો સતત છે એવું લખતા હતા કે નહીં પ્રોપર બિંદુ માટે? હવે આ વ્યાપક બિંદુ c છે તો અહીંયા શું લખીશ? આ 1 પ્લસ લખવાની જગ્યાએ c પ્લસ લખું અને c માઇનસ લખું તો પણ સતત છે એમ કહી શકું કે નહીં? f of c લખું. બરાબર છે? અને અહીંયા c પ્લસ ન લખવું હોય તો શું કરી શકાય? c પ્લસ ન લખવું હોય તો શું કરી શકાય? તો અહીંયા શું કરી શકાય? h ટેન્ડ્સ ટુ 0 અને x ની જગ્યાએ શું લખાય? c પ્લસ h. અહીંયા શું લખાય? h ટેન્ડ્સ ટુ 0. અહીંયા શું લખી શકાય? c માઇનસ h. c માઇનસ h એટલે c થી ડાબી બાજુ, c પ્લસ h એટલે c થી જમણી બાજુ. અને બેયનો ગાળો આ c હોય ને c, તો c માઇનસ એટલે ડાબી બાજુ અને c પ્લસ એટલે જમણી બાજુ. બેયનો ગાળો કેવો રાખવાનો? h કેવો રાખવાનો? ખૂબ નાનો. એટલે h ને કેવું લેવું પડે? ખૂબ નાનો એટલે ટેન્ડ્સ ટુ 0. શું લખવું પડે? ટેન્ડ્સ ટુ 0. હવે વાત આવશે cos x ની. તો આ છે ને બે પ્રકારનો સરવાળો છે, g of x અને પ્લસ h of x એનો સરવાળો છે. રાઈટ? તો અહીંયા આપણે g લખી નાખીએ. આપણે g ની વાત કરી નાખીએ. અહીંયા આપણે g ની વાત કરી નાખીએ. આ આપણે g ની વાત કરી નાખીએ. આ જીની ક્યાં છે? અહીંયા g of x લખી નાખીએ. અહીંયા g of x લખી નાખીએ અને ઓકે. હવે અહીંયા g of x, પછી અહીંયા g of x. હવે તમારે આવું નવું કોના માટે કરવાનું? કોના માટે કરવાનું? cos માટે. cos ને શું કીધું? h of x કીધું. h of x બરાબર કેટલા લખશું? તો કે cos x લેતા. તો તમે મેળવશો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 અને f of h of કેટલા લખશો? c પ્લસ h. તો અહીંયા આવશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0
cos c plus h. ચાલો આનો જવાબ આપો. cos c plus h નું શું થાય? શું થાય? cos c into cos h minus sin c into sin h. તમને ખબર છે અહીંયા જો હું c લખું તો જવાબ cos c આવવો જોઈએ અને આનો જવાબ કેટલો આવવો જોઈએ? cos c આવવો જોઈએ. આવે છે કે નહીં ચેક કરી લઈએ. તો એ શું આવશે? cos c into cos 0 minus sin c into sin 0. બટ ઓબ્વિયસ વાત છે. આ cos c આની કિંમત 1, sin c અને sin 0 ની કિંમત 0. જવાબ કેટલો આવી ગયો? cos c. આ કોનો જવાબ આવ્યો? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h ઓફ c પ્લસ h. આપણે g ને h લીધું એની જગ્યાએ g ને t લઈ લઈએ ભાઈ. બરોબર? નહીતર છે ને વળી પાછું આ h ને ઓલો h બે ભેગા થઈ જાય અને વાંધા પડી જાય. ઓકે, આ નહીં એ ભૂલ થઈ ગઈ. 1 મિનિટ. અહીંયા શું લખશો? t ઓફ x. અહીંયા હું લખશો t ઓફ x. સાહેબ સાચું કહું ને તો મને કાંઈ સમજાણું નથી. સમજાશે 2 મિનિટ તો. લિમિટ h ટેન્ડ્સ ટુ અહીંયા 0 t ઓફ c માઇનસ h. તમને મેં બીજો રસ્તો શીખવાડ્યો જ નથી ક્યારે. આ પહેલી વાર શીખો છો. જો તમારે અહીંયા આવું લખવું હોય લિમિટ c ટેન્ડ્સ ટુ x ટેન્ડ્સ ટુ c પ્લસ તો તમારે f ઓફ x લખવાનું. ખાલી c લખવું હોય અહીંયા તમારે h આની જગ્યાએ તમારે h ટેન્ડ્સ ટુ 0 લખવું હોય તો અહીંયા શું લખવાનું છે? c પ્લસ h અથવા તો c માઇનસ h. ચલો એ ધ્યાન આપજો. હવે શું કરશો? t ઓફ c માઇનસ h લિમિટ h ટેન્ડ્સ ટુ 0 cos c minus h કેટલું થાય? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 cos c into cos h પ્લસ sin c into ખબર છે ને સૂત્ર તો આવડે ને. અહીંયા માઇનસ હોય તો પ્લસ થાય, આ પ્લસ હોય તો માઇનસ થાય. કેટલું થાય છે? cos c into cos 0 પ્લસ sin c into sin 0. તમારો આન્સર બનશે cos c into 1 પ્લસ sin c into 0. તમારો આન્સર બનશે cos c. અને જો તમે t ઓફ x બરાબર cos x હોય તો t ઓફ c બરાબર કેટલા થાય? cos c થાય. આ અને આ ત્રણેય કેવા આવ્યા? સરખા. અને તેથી cos a શું થશે? પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે સતત છે. હવે બંને જો સતત હોય તો આ ફાઇનલ જવાબ અહીંયા લખું છું. બંને જે સતત હોય તો a માટે શું લખી શકાય? તો કે a માટે એવું લખી શકાય કે g ઓફ x પ્લસ t ઓફ x, g ઓફ x અને t ઓફ x સતત હોવાથી g ઓફ x પ્લસ t ઓફ x કેવું થાય? સતત થાય. પછી બીજો દાખલાનો જવાબ અહીંયા જ લખી નાખશો. શું લખશો? b માં તો લખશો g ઓફ x અને t ઓફ x સતત હોવાથી શું થાય? g ઓફ x માઇનસ t ઓફ x સતત થાય. c નામનો દાખલો g ઓફ x અને t ઓફ x સતત હોવાથી g ઓફ x ઇન્ટુ t ઓફ x સતત થાય. માંડ બેઠું હતું મગજમાં, એમાં તમે અણી કાઢી લીધી. માંડ બેઠું હતું મગજમાં કે પ્રોપર બિંદુ આવે તો અહીંયાથી પ્લસ માઇનસ, પ્રોપર બિંદુ આગળ પ્લસ માઇનસ ન લેવાય તો આવું કરી શકે. બરાબર? એવું તમે શીખા નથી અત્યાર સુધી, કારણ કે હું એક જ રીત તમને શીખવાડી, બીજી રીત જ ન શીખવાડી. માંડ માટે એક રીત સમજાવી, બીજી રીત ક્યાં જ શીખવાડ. આનું આપણે સાતત્ય ચર્ચવાનું છે. તો આનું સાતત્ય ચર્ચો. તો કોસનું સાતત્ય તો આપણે ચર્ચી જ લીધું છે. કોસ જ છે ને? હા, કોસાઇન છે, કોસેકાઇન્ટ, કોસેક છે, સેક છે ને કોટ છે. તો કોસનું સાતત્ય આ ચર્ચ્યું. જો આ કોસનું સાતત્ય છે, રાઈટ? તો આ દાખલો થઈ ગયો 22માંનો પહેલો દાખલો. તમારે એવું લખી નાખવાનું કોસના સાતત્યમાં આટલો ભાગ આવશે. ઉપર સાતત્ય ચર્ચેલ છે, માત્ર કોસનું સાતત્ય ધ્યાને લેવું, એવું તમે લખી નાખજો, ચાલશે. બસ ચાલો. પછી બીજું છે કોસેકના સાતત્ય માટે શું કરવાનું? સાઇનનું સાતત્ય ચર્ચવાનું. શું કરવાનું? સાઇનનું સાતત્ય એટલે આ થઈ ગયું 22/2. સાઇનનું સાતત્ય આટલું છે અને આટલું છે, ખબર પડી? અને પછી છેલ્લે લાઈન શું મેળવવાની? તો કે sin x ઇઝ ઇક્વલ ટુ 1/2
કોસેક એક્સ થાય, રાઈટ? તો કોસેક એક્સ ક્યાં આગળ સતત થશે એ તમારે લખવાનું. આ ભૂસી નાખું ABC. ઓકે, આ sin x બરાબર 1 કોસેક એક્સ. તો કોસેક એક્સ માટે છેલ્લી લાઈન શું લખશો? અહીંયા છેલ્લી લાઈન શું લખશો? તો કે કોસેક એક્સ ક્યાં આગળ સતત થશે? તો કે r માઇનસ ક્યાં આગળ? 1/sin 0. sin પાઈ 0 આપે ને તો શું આવશે? n પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ z માટે સતત થશે. તો તમારે આટલું લખ્યા પછી આ એક લાઈન એડ કરવાની એટલે 22 માંનો બીજો દાખલો પૂરો. હે? હા, લખવું જ જોઈએ ને. અથવા તો ન લખવું હોય તો ઉપરના દાખલા મુજબ sin નું સાતત્ય ચર્ચી શકાય અને પછી લખવાનું કે sin x બરાબર 1 cosec x મુજબ cosec x એ ક્યાં આગળ અસતત થશે? તો કે n પાઈ n બિલોંગ્સ ટુ z આગળ અસતત થશે. તેથી ક્યાં આગળ સતત થશે? તેથી r માઇનસ n પાઈ n બિલોંગ્સ ટુ z આગળ સતત થશે. આટલું એડ કરી દેવાનું અને આ ન લખવું હોય તો નહીં લખવાનું, ડાયરેક્ટ લખવાનું ઉપર મુજબ સાઇન નું સાતત્ય ચર્ચી શકાય અને પછી આ લાઈન લખી નાખવાની. આ cosec x નું બરોબર. પછી કોણ આવશે? sec x. તો સેમ થિંગ, sec x બરાબર શું લખી શકો? 1 cos x. આના મુજબ આ થઈ ગયો 22 માંનો ત્રીજો દાખલો, આ થઈ ગયો 22 માંનો બીજો દાખલો, રાઈટ? અને 22 માંનો પહેલો દાખલો તો અહીંયા છે જ તે, એ આ લખી નાખવાનું. પછી sec x બરાબર 1 cos x મુજબ તમે વિચારી શકો કે ક્યાં આગળ cos x ક્યાં આગળ સતત થાય? cos x એ આ ખબર છે ને ક્યાં આગળ 2n + 1/2 કેમ આવી ખબર છે કે નથી ખબર? અહીંયા 0 ક્યારે થાય? π/2, 3π/2, 5π/2 એટલે 2n + 1/2 વ્યાપક રીતે, બરોબર? અહીંયા આગળ શું થશે? અસતત થશે. તો સતત ક્યાં આગળ થશે? તેથી r માઇનસ 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ z આગળ કેવું થશે? સતત થશે. અને પછી કયું છે? નેક્સ્ટ કયું છે? કોટ. તો કોટ માટે થઈને 22 માંનો ચોથો, આ ભૂસી નાખું છું, 22 માંનો ચોથો દાખલો. એમાં તમે શું કરશો? તો લખશું સાઇન અને કોસ નું સાતત્ય, sin x અને cos x નું સાતત્ય ઉપરના દાખલા મુજબ ચર્ચી શકાય. એક્ઝામમાં પૂછાય તો આવું નહીં લખવાનું, ઉપરના દાખલા મુજબ ચર્ચી શકાય, બરોબર? એમાં તમારે સાતત્ય આ રીતે ગણવું પડશે, ચર્ચી શકાય. અને શું થશે? તો કે cot x એટલે શું થાય? તો કે cos x sin x થતું હોવાથી તો cot x ક્યાં આગળ અસતત થશે? કોઈ કહેશે? cot x ક્યાં આગળ અસતત થશે? sin ના માટે. sin માટે શું છે? n પાઈ. ખબર પડે છે? છેદમાં sin આવે છે તો અસ થતું હોવાથી sin x does not equal to 0 માટે સતત થશે. અને sin x does not equal to 0 એટલે sin x ની કિંમત 0 ક્યારે થાય? n પાઈ આગળ. ઈ ખબર પડે છે n પાઈ આગળ કેમ 0 થાય કે સમજાવું? પાઈ, 2 પાઈ, 3 પાઈ, sin પાઈ લ્યો, sin 2 પાઈ લ્યો, sin 3 પાઈ લ્યો. તો x બરાબર n પાઈ n બિલોંગ્સ ટુ z માટે cot x કેવું થશે? અસતત થશે. તો સતત ક્યાં આગળ થાય? તેથી r માઇનસ n પાઈ n બિલોંગ્સ ટુ z માટે કોટ સતત થશે. દાખલો થઈ ગયો પૂરો. ઓકે, ક્લિયર? ચાલો ભાઈ મને મોબાઈલ આપી દો.